તમે શરૂ કરો. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી જ્ઞાની સુકા નિમળ્યા વિના એ નાવ પડતા રે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકા ની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહન તું નાવી કમળ્યો. મંજુલાબેન. અહો ભક્ત ચિડા બાના સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને નક્તિ માહી સર્વ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો બહેવારો ચિદગન વિશે કાંઈ ન મળે. હૈ ઓમ સત સત જ્ઞાન જ્ઞાન તપકે ને વજ્રવાણી છૂટે જેવ જ્રે સુમુક્ષુ સત્વજળ કે પરદ્રવ્યના તો તૂટે રાગ દ્વેષ રુચે ન જંપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. ઇન્દુબેન. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. મંજુબેન. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની એ વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય જય હો. હો. જય હો. અચ્છા, મંજુબેન, આજે રજની નથી અને ક્યાં ફ્યુનરલમાં જવાનું છે, એટલે આપણે વ્યાખ્યાન જ લેશું. હા હા તો હવે અને વ્યાખ્યાન ચાલુ કરવું. હા હા તો હા તો
કેટલામું ખબર છે? હું બસો જોઈ લઉં. 257 સંવર અચ્છા. અધિકાર શરૂ થાય છે આજથી. અચ્છા. 257 અને એટલે પહેલા કળશ 125 છે અને પછી ગાથા 181 થી 183 લેવાના છે. તો ઇન્દુબેન તમે તૈયાર હો તો આપણે મને વાંચીએ. હું હા ખોલું છું હા ખોલો. સમયસર. ઓકે, લેટ મી શેર. ગેમ સ્ટોપ શેર સ્ટોપ શેર. શાર્દુલ વિક્રડિત છે હે હા. શું કહો છો? આ શ્લોક. શાર્દુલ વિક્રડિત છે. ઇન્દુબેનને હા, ફાવે હા, તો. હા, તમને ફાવે તો ગાઓ. ઓકે, તમે મંજુબેન તમે ગાઓ, તમને ફાવતું હશે. તમે બધા બહુ બહુ કઈ પહેલા ગાતા હતા. શાંતિથી, સંસાર તમે ગાઓ. વિનોદ વરજયે કાંતાવલીપ્તાશ્રવ ન્યકારા પ્રતિલબ્ધિ નિત્ય વિજયમ સંપાદય તસ્વરમ વ્યાવૃતમ પરરૂપતો નિયમિતમ સમ્યક સ્વરૂપે સ્ફુર જ્યોતિ ચિન્મય ઉજ્જવલમ નિજરમ નિજરસ પ્રાગ્ભારમો જુંબતે સરસ સરસ બહુ સરસ. સરસ, બહુ સરસ. તમે પહેલા બહુ ગાતા હતા. પહેલાની શ્લોકો બહુ ગાતા હતા. હા, અચ્છા. મોહરાગ રૂપ દૂર કરી સમિતિ ગુપ્તિ વ્રત પાળી સંવરમય આત્મા કર્યો નમો તેહ મનધારી. પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે હવે સંવર પ્રવેશ કરે છે. આશ્રવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશે છે. ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યદેવ સર્વસ્વાંગને જાણનારા સમ્યક જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે. એટલે પછી આ ઉપરનું છે એ જ ને હા, શ્લોકાર્થ. પણ એટલે ગુજરાતીમાં વાંચો આપણે. હા શ્લોકાર્થ ગુજરાતીમાં. શ્લોકાર્થ હા હા. શ્લોક આઠિયા. એનાથી સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંત ગર્વિત અત્યંત અહંકારયુક્ત થયો છે એવો જે આશ્રવ તેનો તિરસ્કાર કરવાથી એ જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતી પરરૂપથી જુદી અર્થાત પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે તથા ભાવોથી જુદી પોતાના સમ્યક સ્વરૂપમાં નિશ્ચળપણે પ્રકાશથી ચિન્મય ઉજ્જવળ એટલે નિરાબાદ નિર્મળ દેદિત્યમાં અને નિજ રસના પોતાના ચૈતન્ય રસના ભારવાળી અતિશયપણા વાળી જ્યોતિ એ પ્રગટ થાય છે, ફેલાય છે. અચ્છા, એટલે મંજુબેન કે હા, એટલે જ્યારે સમ્યક દર્શન થતું હશે ત્યારે આવું આવું દેખાશે. એમ નહીં. એટલે આમાં શું કહેવા માંગે છે હા, કે આશ્રવ એટલે જ્યારે તમારી પરવૃત્તિ હોય છે, હા, પર હા, સન્મુખતા હોય છે, ત્યારે હા, રાગ દ્વેષ મોહ થાય છે. રાઈટ અને રાગ રાઈટ. દ્વેષ થાય છે એટલે કર્મો બંધાય છે. હા, હા, બરાબર છે. હા, એમ આપણે બંધમાં પડીએ છીએ. પણ હા, જ્યારે સ્વલક્ષી જ્ઞાન જાય છે એટલે હા, અંતર્મુખ જ્ઞાન થાય છે એને હા, સંબર કહેવાય છે. હા, એટલે બરાબર છે, બરાબર. અંતર્મુખ થાય એટલે એ રાગથી તો જુદું પડી ગયું. હા, એટલે પરદેવી અને પરદેવીના ભાવ નિમિત્તે થતા ભાવથી જુદી. એટલે જયારે પર સન્મુખતા હતી ત્યારે રાગ હતો. બરાબર. પણ સ્વસન્મુખતા હતી એટલે સ્વસન્મુખતામાં તો શું છે કે અંદર તો જ્ઞાન જ છે, હા, જ્ઞાયક જ છે. તે એટલે જ્ઞાનનું ત્યાં રાગ વર્ણન. દ્વેષ છે જ નહીં. બરાબર છે, એટલે પણ હા, બોલો. સાંભળ. એટલે એ જ્ઞાનનું કહેવું શું છે કે ત્યાં રાગ કે કશું એટલે આશ્રવ તો બહાર છે. એટલે એને હા, જેવો એ અંદર ગયો એવો એને હા, આશ્રવને હરાવી દીધો. હા, હરાવી દીધું. આશ્રવ બરાબર છે. ઉત્પન્ન જ ન થાય. આશ્રવ ઉત્પન્ન જ ન થાય. હા, તમે બરાબર છે. અંદર જાઓ એમાં કઈ બંદૂક ચલાવવાની નથી. હા, જેવા તમે અંદર પણ ગયા હા, એટલે બહારથી છૂટા પડ્યા. બહારથી છૂટા પડ્યા પણ અંદર ગયા એટલે કેવું દેખાયું એ તો જો પોતાના બસ સમ્યક સ્વરૂપમાં નિશ્ચલપણે પ્રકાશથી. એટલે પછી કેવું જે જ્ઞાન થયું, સમ્યક હા, જ્ઞાન થયું એ હા, કેવું છે એનું વર્ણન કરે હા, છે. એની જ કહું છું કે એ જ કહું છું ને. જ્ઞાન સામર્થ્ય કેવું છે. એટલે હા, એટલે આમાં શું છે કે નાસ્તિથી કશું થતું નથી ને એટલે હા, પેલું વધારે
મીઠું લાગે છે. જે કારણ કે આપણને જે આકુળતા છે એ આ બધાની હા જ છે, હા રાગદ્વેષ મોહની જ છે. એટલે બરાબર છે. અંદર જે જ્ઞાન જાય છે એ તો નિર્મળ છે, હા આનંદદાયક છે, જ્ઞાન અને આનંદથી ભરેલું છે, અને હા ત્યાં તો પરમ શાંતિ જ છે. હા 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 અન્યના કોઈ ભાવો નથી, અન્ય ભાવો નથી, હા બધા તો વિખૂટું પડી ગયું છે ને. હા એટલે હા એ એ બાણાવળી કીધું કે એનું એ જેવો વર્ણન સરસ છે કર્યું. આવ્યો, હા, એટલે એ જેવો આવ્યો એવો આ ઊભી પૂછડીએ ભાગ્યો હા બરાબર છે, બરાબર છે. આશ્રય. હા હા એટલે અત્યાર સુધી એને બધા પર સત્તા જમાવી હતી હા અને બરાબર છે. બધાને આમ હેરાન કરી નાખતો હતો. હા હા કર્મ બંધાય ને કર્મનો ઉદય આવે ને હા ઉદય આવે રાઈટ એટલે રાઈટ જોડાય, રાઈટ જોડાય ભાગ્યો. એટલે એનું ચક્ર ચાલતું જ તું. બરાબર છે, પણ બરાબર છે. જેવું અંદર જોયું, હા જેવો ઘરમાં ગયો એવો પેલો હા ભાગી ગયો. હા, એટલે બરાબર. આ એનું વર્ણન કરે છે કે પણ એનો કેવું જ્ઞાન. અનુભવ કેવો કર્યો એને એની કહું છું. હા, સરસ છે. એટલે હા નિરાકુર થઈ ગયો, નિરાકુર, હા બિલકુલ હા નિરાકુર. હા એ કેવું હશે સુખ એટલે એની. નિરાકુર. હા હા બરાબર છે. અચ્છા અનાદિકાળથી હા ભાવાર્થ, હા હા બાબા. અનાદિકાળથી જે આશ્રવનો વિરોધી છે એવા સંવરને જીતીને આશ્રવ મતથી ગર્વિત થયો છે, તે આશ્રવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતો સમસ્ત પરરૂપથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવા આ ચૈતન્ય પ્રકાશ નિજ રસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે. ત્યાં હવે અંદર શું, સંવર હવે અંદર શું હા કે આવશે, હા 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 અંદર શું જોવા મળે છે એ આવશે. હા સારું સારું ઓકે. હા હા ઇન્દુબેન આપણે 3 ગાથા વાંચવાની છે પછી અને એનું ઓકે, હા વાંચી ચાલુ લઈશ. રાખો, ચાલુ રાખો. હા, એટલે ત્યાં સંવર અધિકારની શરૂઆતમાં જ ભગવાન કુંકોચાર્ય સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ વિજ્ઞાન તેની પ્રશંસા કરે છે. બરાબર ને? હા અહીંયા હા સુધી હા, વાંચ્યું હતું બરાબર. બધું? હા 3 હા વાંચી લો 3. હા. ઉપયોગ કો ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે, ક્રોધ મહી જ નિશ્ચય, ક્રોધ નહીં ઉપયોગમાં, ઉપયોગ છે નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મમાં, કર્મો અને નો કર્મ કઈ પણ છે નહીં ઉપયોગમાં. આવું વિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને, ત્યારે ન કઈ પણ ભાવ તે ઉપયોગ શુદ્ધાત્મા કરે. ગાથાર્થ, ઉપયોગમાં છે, ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી. વળી ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. 8 પ્રકારના કર્મ તેમજ નો કર્મમાં ઉપયોગ નથી, અને ઉપયોગમાં કર્મ તેમજ નો કર્મ નથી. આવું અવિપરીત જ્ઞાન જ્યારે જીવને થાય છે ત્યારે તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. ટીકા: ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, અર્થાત એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી, કારણ કે બંનેના પ્રદેશ ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપત્તિ છે, અર્થાત બંનેની સત્તા જુદી જુદી છે, અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર સંબંધ પણ નથી. તેથી પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા રૂપ એટલે દ્રઢપણે રહેવા રૂપ આધાર સંબંધ છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે, તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. ક્રોધાદી ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, તે ક્રોધાદી ક્રિયાનું ક્રોધાદી થી અભિન્નપણું મહેશ, હોવાને લીધે. હા બોલ બોલ 1 મિનિટ. મહેશ, હા આ ટીકા બહુ મોટી છે. હા હા પાછળ ઓ આખું પાનું ભરીને છે. તો ઓ આપણે આઈ સી. વ્યાખ્યાન ચાલુ કરો તો ચાલુ કરીએ. ઓકે કરો કરો.
ઘણી સારું. મોટી અચ્છા, તમારે આખું તમારે મંજુભાઈ કેવું હતું આ 3 ગાથામાં શું આવે છે એ બાબતે શું કીધું તમે? એટલે એમાં શું કે છે કે ઉપયોગ એટલે જ્ઞાન દર્શન નો ઉપયોગ જીવનો હા છે હા હા અને ક્રોધાદી કરવો એ અજીવ છે. હવે હા ઉપયોગમાં ઉપયોગ છે એટલે વર્તમાન જે ઉપયોગ છે હા વર્તમાન ઉપયોગ એમાં હા દ્રવ્ય રહેલું જ છે. દ્રવ્ય ક્યાં રહેલું છે તો કે પર્યાયમાં રહેલું છે. એટલે હા, વર્તમાન ઉપયોગ છે એ પર્યાય સ્વરૂપ છે અને બરાબર છે. ત્રિકાળી દ્રવ્ય છે એ એમાં રહેલું છે. એટલે કે એ વર્તમાન ઉપયોગમાં ત્રિકાળી દ્રવ્ય જ રહેલું છે, એમાં હા, ક્રોધ રહેલો નથી. એટલે રાઈટ. ક્રોધ જીવથી જુદો છે, જીવ હા નથી. હા આપણે એમ કહીએ ને હું ક્રોધી, હું હા માની, એમ કહીએ ને તો હા એ હા ખોટું છે. કારણ કે ક્રોધ હા, ક્રોધમાં છે ને ઉપયોગ ઉપયોગમાં છે એમ. રાઈટ. એટલે એ વાત સમજાવશે પછી. હા, બરાબર છે. ઉપયોગમાં ઉપયોગમાં એટલે હવે આ જે ઉપયોગ કીધો એ શું થયું, જે આપણે અંતર્મુખ દશા કરી ને, હા જે અંતર્મુખ દશા થઈ છે ને એની હા વાત કરે છે. હા એમાં હા એમાં કર્મ કે નો કર્મ પણ નથી. નથી. પછી એટલે આવું અવિપરીત એટલે સાચું, વિપરીત પરિવાર એટલે ખોટું. ફરીને ફરે નહીં એવું. હા આવું જયારે જીવને જ્ઞાન થાય છે હા, ત્યારે પછી તે અ, અ, એનો એને કઈ એનો કઈ ભાવ હોય એ ઉપયોગ સિદ્ધાર્થમાં. સિદ્ધાંત બરાબર છે. એટલે ઓકે. કહેવાનો મતલબ આમ ટૂંકમાં આ અજ્ઞાન છે. એટલે આમ તો હવે બંને ક્રોધ અલગ છે, અને ઉપયોગ ઉપયોગમાં અને ક્રોધ ક્રોધમાં એકબીજાને કઈ હા લાગે વળગે નહીં. એટલે બંને હા જુદા બરાબર. પાડે છે. ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન. એટલે હા, આ આઈ ભેદ થિંક. વિજ્ઞાન ગુરુજી કરવામાં, હતું ને. હા હા ભેદ વિજ્ઞાન કરવામાં. હા હા, એટલે કહું હા છું આપણે જયારે ક્રોધ થાય ત્યારે 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 જ્ઞાન કેવું હોય ત્યારે ત્યારે. ત્યારે આ ગાથા યાદ કરવાની. આ Right. ગાથા કે એકબીજાને કઈ ક્રોધ કોને સંબંધ જ થયો? નથી. ક્રોધ ને હા, ક્રોધ કોને આપણે થયો? આપણે જાણ્યો, ક્રોધ ને જાણ્યો. બા અજ્ઞાન મેં કર્યો અજ્ઞાન ભાવે પણ. મહેશે કર્યો. હા હું મહેશ હા નથી, હા હું મહેશ નથી. હા હા હા, હા બરાબર છે. મને બરાબર છે. બંને મને પહેલેથી જે જુદા જુદા જ. પણ પણ તમે કરાયો એનું છે. કોઈ કોઈ કરાવે નહીં. સાચી કોઈકે વાત. કરાયો ત્યારે કોઈ કર્યો ને. કરાવે જ નહીં. સ્વપ્નનું ભેદ એના જ્ઞાન તો કાળે થયો છે. એ એના કાળે થયો છે, મયુરબેન બીજા તો નિમિત્ત છે. અમારા નિમિષાબેને ભેદ જ્ઞાન હા કરી લીધું છે ભાઈ. નિમિષાબેન જય જિનેન્દ્ર, જય ડોલી જિનેન્દ્ર. હવે ચાલુ કરો. આજે હવે તમે પરીક્ષા નથી. ના નથી નથી નથી. નથી. વિચાર પેલા પેલા છે નહીં. હવે આપણે થોડી હા. શાંતિ છે. આપણે આજે સંવરમાં આવી ગયા આજે છે. આજે આજે સંવરમાં છીએ. રજા છે હાજર જ છે. હા હા, હા, પરીક્ષાની. બરાબર છે. ઓકે ઓકે. ચાલો તો પ્રવચન સર કરું. ઓકે ઓકે, હા હા ચાલો. શેર. બરોબર, વોલ્યુમ કરો. આ ગુરુદેવ નો ફોટો આવે ત્યારે આપણે ગુરુદેવ નો નથી જોતા, પણ હા પબ્લિક ને જોઈએ છે આટલું કોઈ છે. રાઈટ 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 રાઈટ. હા સાચી વાત છે. ગુરુદેવ. મંજુબેન મોટા ભાઈને શોધે છે. હા પોતે કમાન્ડ પડતી. મહેશ મામા તમે મ્યુટ થઈ ગયા છો. આઉટપુટ ચલો. વોલ્યુમ હવે આવશે બરાબર. વોલ્યુમ છે. હજી વોલ્યુમ નથી આવતું બરાબર છે. નથી. વોલ્યુમ નથી બરાબર. હા હા, એ કરું હું. ઓ અચ્છા જી, અહીંયા છે. હવે આવે છે. બરાબર છે. હા, હા.
આશરોનો સ્વાંગ આવ્યો હતો એમ નાટકની પેઢી કહ્યું છે આમાં. રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાન તેનું યથાર્થ સ્વરૂપે જાણી શુભ અશુભ ભાવાદી આશ્રવ છે એ સ્વભાવથી ભીંજાત છે, સ્વભાવ છે શુદ્ધ ચૈતન છે એમ જાણી અને એ સ્વાંગને જેને દૂર કર્યો સ્વરૂપમાં અસ્થિર થઈ એ અસ્થિરતાનો નાશ કર્યો. તેથી તે બહાર નીકળી ગયો. તેથી આશ્રવ અંગમાં આવ્યો તો બહાર નીકળી ગયો. હવે એના બધા કરશે યોગ કષાય યોગ કષાય મિથ્યાત અસંયમ આશ્રવ દ્રવ્યત્વ આગમદાયી રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમય ભાવ જતાય જે મુનિરાગ કરે એની પાવ સુરિધિ સમાજ લગે નયે શિવ થાય કાય નમાય નમું ચિત લાય કહું જય પાય રહું મન ભાવે. ટૂંકું કહ્યું હિન્દીમાં. યોગ કષાય મિથ્યાત ને સંયમ એ આશ્રવ દ્રવ્યત્વ છે જડ જડ પૂર્વના દ્રવ્યત્વ આગળ મગાય પૂર્વના પીડ્યા છે સત્તામાં. રાગ વિરોધ વિમોહ વિભાગ અજ્ઞાનમય ભાવ એ ભાવાશ્રવ બધા જડ આશ્રવ પૂર્વના પીડ્યા એ કઈ બંધનનું કારણ નથી. રાગ અને વિરોધ એટલે દ્વેષ, વિમોહ એટલે મિથ્યાત, એવો વિભાવ અજ્ઞાનમય, એવો અજ્ઞાનમય જે વિભાવ એ ભાવ જતાય એ ભાવાશ્રય બતાવ્યા. જે મુનિરાજ કરે નિજ પાલ, જે મુનિરાજ પોતાનું પાલન સ્વરૂપની સ્થિરતા કરે સુરિધિ સમાજ અતિન્દ્રિય આનંદની વૃદ્ધિ રૂપી સમાજ પોતાની લય શિવ થાય એ આનંદ ને આનંદ શાંતિને પામી મુક્તિને પામે. કાય નમાય જયચંદ પંડિત પોતે કે છે હિન્દી ટીકાકાર. કાય નમાય હું કાયાથી ત્યાં નમું છું. ચિત્ત લાય ચિત્તને સાથે રાખીને એટલે ચિત્તથી પણ નમું છે. જય એટલે જયચંદ્ર ટીકાકાર છે. જય પાય આમ જય પડે મળે આશ્રમ ઢોળીને જય થાય પોતાનું જય નામ રાખ્યું. જય પાય લહું મન ભાઈ. મનમાં ભાવના એ છે કે રાગથી રહિત થઈને હું શુદ્ધ થઉં, એ મારી ભાવના છે. આમ શ્રી સમયસારની શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય દેવીરજી આત્મખ્યાતિ નામની ટીકામાં આશ્રમમાં પ્રભુત્વ હતો હું મૂકેલો. હવે 5મું સંવર. મોહ રાગ અરુષ દૂર કરી સમિતિ ગુપ્તિ વ્રત પાળી સંવર મય આત્મા કયો નમો તે મન ધારી. મોહ એટલે મિથ્યાત, રાગ અને રોષ દ્વેષ દૂર કરીને સમિતિ ગુપ્તિ વ્રત પાળી. જેને નિશ્ચય સમિતિ ગુપ્તિ અને વ્રતનો વિકલ્પ હોય સહિત એ પણ લેવાય. સંવરમાં આત્મા કર્યો
એણે આત્માને રાગના વિકલ્પના આશ્રમથી રહિત કર્યું. નમો તે મન ધારી તેને હું નમસ્કાર કરું છું. મનથી નમસ્કાર કરું છું. પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે, હવે સુંદર પ્રવેશ કરે છે. અખાડાની વાત લીધી છે ને, રંગભૂમિની. આ સૌ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંબર રંગભૂમિમાં આવ્યો પ્રવેશ છે. સંબર હવે આવે આની ટીકા કરી છે ને, જ્યાં પરસ ટીકા, ત્યાં બીજાની ટીકા કરતા નથી, કરતા પણ ઓમ નમઃ લીધો છે. સંવર અધિકાર છે આ સંવર અધિકાર પહેલા પરસ ટીકા ઓમ નમઃ. સંવર અધિકાર અલૌકિક છે, જે અનંત કાળમાં કર્યો નથી. એથી બધી ટીકાઓ કરી, પણ આ ટીકા કરતા ઓમ નમઃ નાખ્યું છે. પ્રથમ તો ટીકાકાર આચાર્યદેવ સર્વસ્વાંગમાં જાણનારા સમ્યક જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે. આ સંસાર વિરોધી સંવર જય એકાંત અવલિપ્તાત આશ્રમ નકાર પ્રતિવલબ્ધ નિત્ય વિજયમ સંપાદયત સંગમ વ્યાવૃતમ પરરૂપતો નિયમિતમ સમ્યક સ્વરૂપે સ્વરત જ્યોતિ ચિન્મય ઉજ્જવલમ નિજરસ પ્રાગ ફાર્મ ઉજંબરતે. આ સંસાર વિરોધી સંવર જય એકાંત અવલિપ્તમ આશ્રવ મતારા અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી આશ્રવ છે, એનો વિરોધી સંવર છે. મિથ્યાત વરદાદી આશ્રવ એનો વિરોધી સંવર. એ આશ્રવે પોતાના વિરોધી સંવરને જીતવાથી સંવર થવા ન દીધો, આશ્રવના પ્રેમમાં સંવર થવા ન દીધો, એમ કે છે. સંવરને જીતવાથી એકાંત ગર્વિત થયો છે. કોણ? આશ્રવ. મેં મોટા માન થાતાને પડ્યા છે. સાધુ નામ ધરાવનારા, અજ્ઞાનના ભણનાર, પંચમહાવરના પાલનાર એને પણ મેં પડ્યા નહીં. આશ્રવ છે, એમાં એને પ્રેમ છે. એ આશ્રવ છે. મારી પંજામાંથી કોઈને નીકળવા નથી દીધા, એવો અહંકાર થયો આશ્રવ. એકાંત ગર્વિત અત્યંત અહંકારી થયો છે. એવો જે આશ્રવ, તેનો તિરસ્કાર કરવાથી હવે સંવર સ્વનો આશ્રય લઈ અને સંડમ દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરી તેનો તિરસ્કાર કર્યો. પ્રતિલબ્ધ નિત્ય વિજયમ સંવરમ, જેને સદા વિજય મેળવ્યો છે. વિજય તો ફક્ત અનાદિકાળથી અમુક સુધી એને વિજય હતો, પણ આનો તો સદાય વિજય મેળવ્યો છે. શું કે છે એમ કહીને કે જેણે રાગ અને પુનપાપના વિકલ્પથી ભિન્ન આત્માનો અનુભવ કર્યો, સુચૈતન અને સંવર પ્રગટ કર્યો, એનો સદા વિજય રહેવાનો હોય. એ સંવર્ગ હવે આસર થવાનો નહીં, સંવરથી પડવાના નહીં, એમ કે છે. જેને ભગવાન આત્મા પૂર્ણ આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે, એમ જેને અનુભવમાં લીધો, એ સંવરે સદા વિજય મેળવ્યો છે. સંવરે એવો સંવર, આ
આશ્રમ ઉપર વિજય મેળવ્યો છે સદા એવો સંબર. જે સંબર એકવાર થયો એ કઈ વાર પડવાનો નહીં એમ કે છે. આચારની જો ભાષા સદા વિજય મેળવ્યો છે એવો સંબર. કારણ કે આશ્રવ તો અમુક અનાદિ શાંત હતો. આ તો સાદી અનંત સંવર પ્રગટ્યો એટલે સાદી અનંત રહેવાનો. સંકિત થયો એ સંકિત સાદી અનંત રહેવાનો એ વાત છે. શ્લોક ઊંચો છે. પ્રતિલબ્ધ નિત્ય વિજય સંવર. જેણે સદા વિજય મેળવ્યો એવો જે સંવર સંપાદય ઉત્પન્ન કરતી ચેન જ્યોતિની વાત કરી. ચેન જ્યોતિ જ્ઞાન રૂપી જ્યોતિ એવું જે ભગવાન આત્મા એ ચેન્મત જ્યોતિ ઉત્પન્ન કરતી સંબર ને ઉત્પન્ન કરતા ઉત્પન્ન ચૈતન જ્યોતિ ઉત્પન્ન થાય. બોલો જે આશ્રવ ઉત્પન્ન થતો એ ચૈતન ઉત્પન્ન થયો. ચૈતન સંવય ચૈતન સૌતિકાળ એના આશ્રયથી ચેન્મય ચૈતન જ્યોતિ પ્રગટ થઈ. આવું છે. ઉત્પન્ન પરરૂપ તો વ્યાવૃત અને પુનઃ પાપના વિકલ્પો એનાથી વ્યાવૃત થઈ સંબર દિશા રહિત થઈ દિશા. આ સંબર આમ તો સંબર ઘણા લઈને બેસે આશ્રમ કરાવો સંબર એ સંબર નહીં. અંતરના અનંત આનંદના સ્વભાવનો ભેટો કરી અને તેમાં લીનતા થઈ તેથી આશ્રય ઉત્પન્ન થયો નહીં અને તે ન થયો તે હવે થવાનું નહીં. એવી રીતે સંવરે સદા વિજય મેળવ્યો અને તેથી પરથી નિવૃત્તિ થઈ ચૈતન જ્યોતિ. ચૈતન જ્યોતિ ભાષણ છે ને ઉત્પન્ન કરતી એટલે શું? ચૈતન જ્યોતિ ઉત્પન્ન કરતી. પરથી જુદી પરદ્રવ્ય ને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવથી જુદી પરદ્રવ્ય શરીર કર્મ વગેરે અને પરદ્રવ્યના નિમિત્તથી થતા ભાવો વિકાર એનાથી ચૈતન જ્યોતિ જુદી થઈ. પર્યાયની વાત છો ચિત્રાવી છે ચૈતન્ય તો ચૈતન જ્યોતિ પર્યાયમાં પ્રગટ થઈ. સંબર પર્યાયની વાત છે ને સંબરી પર્યાય છે. તો ચૈતન જ્યોતિ ત્રિકાળ જે છે તેનો આશ્રય લઈને પરથી રહિત થઈને સ્વથી સહિત થઈને ચૈતન જ્યોતિ પર્યાયમાં પ્રગટ થઈ. સમ્યક સ્વરૂપે નિમિત્તમ સુરત પોતાના સમ્યક સ્વરૂપમાં જે ચૈતન જ્યોતિ જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ એ પોતાના નિત્ય સ્થિત સ્વરૂપમાં પ્રકાશથી પોતાના સમ્યક સ્વરૂપમાં સત સ્વરૂપમાં પ્રકાશથી ચિન્મય ઉજ્જવળ નિરાબાદ નિર્મળ અને દિલીપમાં એવી નિજરસ પ્રાગભાર પોતાની શક્તિના જોરથી પ્રાગભાર ચૈતન રસના ભારવાળી આશ્રમને તો ક્યાંય તોડી નાખે. પોતાના ચૈતન સ્વરૂપમાં ભારવાળી દિશા પૂરતી થઈ
ચૈતન 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 એવી જે શુદ્ધ પરિણતિ અને નિજ રસ પ્રાગભાવ, નિજ રસ પોતાના ચૈતન રસ. આશ્રમમાં તો દુઃખ રસ હતો, આ નિજ રસ આનંદના રસથી ફેલાય. બે ગુણ લીધા, ચૈતન ચિહ્ન જ્યોતિ પ્રગતિ, પણ નિજ રસ આનંદ સહિત પ્રગતિ. બરાબર, ત્યાં ત્યાં જ્ઞાન આનંદ વધારે છે. પોતાના સમ્યક સ્વરૂપમાં નિર્મળ વિદિતના નિજ રસના, પોતાના ચૈતન રસના ભાવવાળી ચૈતન રસનો અતિશય વિશેષતા થઈ. મંજુબેન, એ દર્શન જ્ઞાનની સ્થિતિ કેવી કેવી હે? શું જોતા છે? શાંત શાંત, એકદમ શું કહેવાય, એલી નિરાકુળ, હા, નિરાકુળ. આનંદમય. હા, અને પણ શું એટલે શું જોતા હશે? જે એટલે 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 એ પોતે જ અનુભવ છે. હા 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 જે પર્યા અંદર ગઈ એ પોતે હા જ અનુભવે છે. હા એટલે હા. એને કોઈને જોવાનું નથી, હા, એ કોઈ પોતે જ ના ના, ઈસુ ઈસુ. પોતે જ એ રૂપ થતી જાય છે, હા એ હા રૂપ થતી જાય છે. એટલે જેવું આપણું દ્રવ્ય છે. હા, એ જે આપણું દ્રવ્ય છે, ત્રિકાળી દ્રવ્ય છે, તે એમાં એ તો સહજ ઓલું છે ભાઈ, શું કહેવાય, સ્ફટિક મણી જેવું છે, જે બધું રિફ્લેક્ટ થતું હોય. તે હા, એવું કેવો અનુભવ હશે? આનંદ એ તો સહિત. કરીએ. આનંદ છે, બરાબર. ચાલો, એ તો પણ એ શું આનંદ જોતા હશે? રસમાં શું જોતા હશે? પોતે પોતાના એમાં મશગુલ, પોતાના નિજ રસમાં નાવાનું. ત્યાં આશ્રમ બધું ક્યોર થઈ ગયા ને એકદમ. તમે એટલે પરથી ત્રિકાળી હરી દ્રવ્ય, પડી ગયા. ત્રિકાળી સોપાનું દ્રવ્ય. ભેદભાવ થઈ ગયું. એમાં પાછા બધા ગુણનું પરિણમન હોય, હા બધા ગુણ અંતર્મુખ થાય, હા ભાઈ, અચ્છા અચ્છા અચ્છા. એટલે એ તો બધા ગુણ અંતર્મુખ થાય. ઓકે, એ તો અનુભવ કરે જ ખબર પડે. કરવો જ એટલે પડશે. આપણે હા, રાઈટ રાઈટ. ઝડપ હા. ઝડપ રાખો. લઈ ચાલો. ચાલો, અમારા નિમિષાબેન પહેલા નંબરમાં આવી જશે. કરી અને સ્વરૂપનો આશ્રય કર્યો, ત્યારે આવી ચૈતન્ય જ્યોતિ નિજ રસ આત્માના રસવાળી, આનંદના રસવાળી પ્રગટ થઈ. જ્યોતિ પ્રગટ થાય છે. કહ્યું છે ને, ઉત્પન્ન કરતી હતું ને, એ ઉત્પન્ન કરતી ચૈતન્ય જ્યોતિ એનો પ્રગટ થાય છે, ફેલાય છે. આ તો જ્ઞાનની મંગળિકતા કરી પોતાનું ચૈતન્ય સ્વરૂપ થી ભરેલો, તેનો આશ્રય લઈને ચૈતન્ય જ્યોતિ પ્રગટ થઈ. એ નિત્ય પ્રકાશમાન રહેતી અને પોતાના નિજ રસથી પ્રગટ થઈ. રસ ચડી ગયો એમાં, આનંદના રસથી પ્રગટ થઈ. સંબર થાય તેને આનંદ આવે એમ કે છે. નિજ રસ અતિશયથી જ્યોતિ, ચૈતન્ય જ્યોતિ પ્રગટ થાય છે, વિસ્તાર પામે છે. જ્ઞાન પોતે પર્યાયમાં વિસ્તાર 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 પામે છે, ફેલાય છે. કમળ જેમ ખીલે એમ ભગવાન આત્મા આશ્રવથી રોકાઈને
સ્વરૂપ તરફ ઢળતા એ આત્મા ખીલી નીકળે છે પર્યાયમાં. જ્ઞાન, આનંદ, શ્રદ્ધા આદિ, શાંતિ આદિથી ખીલી નીકળે. એને અહીં સંવર કહેવામાં આવે છે. લોકોમાં થોડું આ જોડીને આમ કર્યું તો સમજ થઈ ગયો. જામનગરમાં આચરણને રાખીને કરે ઘણા સમર કરે વાય કરે ને સમર. અનાદિકાળથી જે આશ્રવનો વિરોધી છે સંવર, એવા સંવરને જીતીને આશ્રવ મતથી ગર્વિત થયો છે. નવમી દ્વિવેદ થયા દિગંબર સાધુ મિથ્યા દ્રષ્ટિને પણ મેં વશ કર્યા છે. હજારો છોડી, ઘર દુકાન છોડી, ધંધા છોડી ત્યાગી થયો, પણ છતાં હું આશ્રવ કે છે કે મારી જીત એમાં થઈ છે. રાગનો ભાવ છે એને એને ધર્મ માન્યો. મહાવર્તના પરિણામ અહીં છે, એને પોતાના ધર્મ માની એ સંભવ કે છે. તેના પર જેને હંમેશને માટે જઈ મેળવ્યો છે તે આશ્રમનો તિરસ્કાર કરીને તિરસ્કારિત કરીને હવે તું થઈશ નહીં. તે આશ્રમનો તિરસ્કાર કરીને એના પર જેને પેલા કહે છે ને કે પરિણતિ ચાલુ જ હોય છે, એટલે એ પછી એક વખત થઈ પછી એ રાગમાં જતી નથી, બહિર્મુખ થતી નથી, અંદર જ. એટલે હંમેશને માટે જય મેળવે. એકવાર પોતાનું ઘર એકવાર જોયું એટલે પછી એ બરાબર વારંવાર ત્યાં જ જાય ને, વારંવાર ત્યાં જ જાય. રાઈટ ફરી ત્યારે પછી અસ્થિરતાથી જે હોય ત્યારે થોડી વખત આવે બહાર, પણ પછી વધારે keeps going back. અચ્છા, હંમેશને માટે જય મેળવો છે. હંમેશને માટે જય મેળવો. આમાં તું પડી જઈશ, હવે સંવરથી પડી જઈશ, હોય એ વસ્તુ સ્વરૂપમાં એક વાત જણાવી નહીં પરિણામ આશ્રમમાં સંવર ઉત્પન્ન થયો એ હંમેશને માટે જઈ મેળવ્યો. આનંદ સાગર આત્મા પુણ્યને પાપના રાગ અશુભ બધા મેલ અને આશ્રવ અસુચિ અને જળ દુઃખરૂપ તેનાથી ભીન પડી તેનો તિરસ્કાર કરી પોતાના ચૈતન્ય સ્વરૂપમાં ભીન થયો. નિજ રસથી, આનંદના રસથી ચૈતન્ય જ્યોતિ ફેલા. એમ કેતા એમ કે બહુ કષ્ટ છે ભાઈ, મને પણ કે ધર્મ કષ્ટ છે એમ નથી, આનંદ રસવાળો છે. મને ધર્મ છે આનંદના રસવાળો છે, અને આચરણ પડે પરિસર સન્માન. નિર્વસના ચૈતન્ય પ્રકાશ પોતાના સ્વરૂપથી જુદો અને પોતાના સ્વરૂપમાં નીચે એવો આ ચૈતન્ય પ્રકાશ નિજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે. આ ટીકા વખતે ઉમેદ છે, ઉમેદ અંદરથી
તમે હવે અમારા તરફ ગયા એ હવે બહાર નહીં નીકળવાના. અમે અમારા ઘરમાં ગયા, સદા વિજય થયો અમારો. આશ્રમ ઉપર સદાને માટે વિજય મેળવ્યો. એક આશ્રમ એક નહીં શરીરમાં ગણાયું છે. ભૂખ ને એવું થાય, શુદ્ધ નહીં, ભ્રષ્ટ થઈ જાય. આ કે છે આ જેવો પ્રજ્ઞો છે ભગવાન અંદર, ચૈતન્ય જ્યોત, જાગતી જ્યોત, એવી ને એવી રહેવાની છે. એમ કહીને અપ્રતિહત સંભર દશા બતાવી છે. બરાબર. ત્યાં સંવર્ધિતાની સવારમાં ભગવાન કુમકુંચા આચાર સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કર્ષ ઉપાય, જે ભેદ વિજ્ઞાન તેની પ્રસાર, ભેદ વિજ્ઞાન ઉત્કર્ષ ઉપાય. ગમે તેવો વિકલ્પ હોય એનાથી ભિન્ન પડવું, સ્વરૂપમાં અભેદ થવું, એ ઉપાય છે. એ વાત કરે છે ગાથા. વારીશું નથી કોઈ રોગો, કોહો કોહે જેવી રોગો નથી ખરું કોહો. અટવ્ય તમે નોકમે ચાવી નથી રોગો, રોગમે કમંડ નોકમ ચાવી નથી. એયંતુ અવિવર્યં જ્ઞાનમ જયાતું હોય દિવસ તૈયાર કિંચી કુવઈ ભાવં ઉક્ષુરૂપા. હરિગીત. ઉપયોગમાં ઉપયોગ, ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે. ક્રોધ ક્રોધ મહે જ નિશ્ચય, ક્રોધ નહીં ઉપયોગમાં. ઉપયોગ છે નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મમાં, કર્મો અને નો કર્મ કંઈ પણ છે નહીં ઉપયોગમાં. આવું વિપરીત જ્ઞાન જાણે ઉદ્ભવે છે જીવને, ત્યારે ન કંઈ પણ ભાવતી ઉપયોગ શુદ્ધાત્મા કરે. ટીકા. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. અર્થાત એક વસ્તુને બીજી વસ્તુને કાંઈ સંબંધ નથી. ખરેખર ભગવાન એક આત્મ સ્વરૂપ, તેને બીજી વસ્તુ નથી, બીજી તેની નથી, એકની બીજી નથી. એના પુનપાપે એના નથી. એક વસ્તુની બીજી વસ્તુનું કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી શું આમાં ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં ઉપયોગ છે. શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન શાંતિ પરમતિ એ ઉપયોગમાં ઉપયોગ આત્મા છે. શું કીધું? ઉપયોગમાં ઉપયોગ છે. પહેલો ઉપયોગ છે શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનું નિર્મળતા નથી. એ ઉપયોગમાં ઉપયોગ છે, એમાં આત્મા છે, કારણ કે એ દ્વારા આત્મા જણાય છે.
પરિણતિ એટલે પર્યાય લેવાનું ને? શું પરિણતિ ભાવ. એટલે પર્યાય પોતાનો ભાવ, કીધું ને. પોતાના પરિણામ. આવ્યું ને પેલી આગળની લીટીમાં. ના, પર્યાયની વાત કરશે એમ. મંજુબેન, પરિણતિ એટલે પરિણતિ ને પર્યાય કે અંતર્મુખ થયેલી દશા છે ને એને પરિણતિ કહે હા. છે. અંતર્મુખ થયેલી દશા. કારણ કે એ અચ્છા. પરિણતિ પછી જતી નથી એમ. અચ્છા. એટલે એ પરિણતિ છે જે અંતર્મુખ થયેલી, ત્યાં તો દ્રવ્ય જ છે ને, અંદર તો દ્રવ્ય જ છે ને. એટલે હા. ઉપયોગમાં ઉપયોગ છે. એટલે આ પરિણતિ છે એ પહેલો ઉપયોગ, અને અંદર જે દ્રવ્ય રૂપ છે એ બીજો ઉપયોગ. ડોલી, તું અચ્છા. પછી અમને સમજ ડોલી. ઓકે. ઓકે, ચાલો ચાલો ગોળી. ઉપયોગમાં ઉપયોગ છે. એનો શબ્દ દાખલો છે. આત્મા કે શેમાં છે કે આત્મા શુભ શુભ ભાવ રહિત શુદ્ધ ભાવ, દર્શન જ્ઞાન ને ચારિત્ર એવા ભાવમાં આત્મા છે. આત્મામાં આ ભાવ છે મને દેતા આ ભાવમાં આત્મા છે. કેમ એને આધેય બનાવ્યું, આધાર બનાવ્યો, આધેય બનાવ્યો આત્માને. શું કીધું? એ શુદ્ધ સંગત દર્શન જ્ઞાન પવિત્ર પરિણામ એને આધાર બનાવ્યો. એને આધારે આત્મા આધેય છે. આ જેની વાત છે. ઉપયોગમાં ઉપયોગ છે. એનો ઉપયોગમાં એટલે શુદ્ધ પરિણતિ. વિતરાગી શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ એ શુદ્ધ પરિણતિ ઉપયોગ. એ ઉપયોગમાં ઉપયોગ છે. એ ઉપયોગની પરિણતિમાં આત્મા છે. આમ જોઈએ તો આ દ્રવ્યને આધારે પર્યાય છે. અહીં તો કે છે પર્યાયને આધારે દ્રવ્ય છે. કારણ કે પર્યાયથી જણાનો ને એટલે સમજાય છે. બીજી શૈલી કરતા શૈલી જુદી જુદી. આત્મા ઉપયોગમાં આત્મા છે. ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ. રાગ દ્વેષ રહી દેવો જે શુદ્ધ ઉપયોગ, એ ઉપયોગમાં ઉપયોગ એટલે દ્રવ્ય છે આત્મા. કેમ કે એ શુદ્ધ ઉપયોગ દ્વારા જણાય છે. જેનાથી જણાય એને આધારે આત્મા છે એમ કીધું. જેની વાત છે જેણી છે થોડી. કેમ કે પૂર્ણથી જે શુદ્ધ છે એ શુદ્ધમાં શુદ્ધ દ્રવ્ય છે એમ જણાય છે. અશુદ્ધિ જણાતું નથી. તેમ શુદ્ધમાં દ્રવ્ય છે એવું જાણ્યું કોને? કે શુદ્ધ પરિણતિ. એટલે શુદ્ધ પરિણતિમાં શુદ્ધ દ્રવ્ય છે. ઉપયોગમાં ઉપયોગ છે. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી શું કે છે? આયોમાં ઉપયોગ શુદ્ધ છે, એમાં આત્મા છે. હવે આ તો એ લેવું છે કે જે પુણ્ય પાપના ભાવ છે એના પ્રદેશો પૂર્ણ છે. અસંખ્ય પ્રદેશમાં
એ પર્યાય ઉત્પન્ન થાય એના ભેદ છે. વિકારી ભાવ ઉત્પન્ન થાય એ આત્માના અસંગ પ્રદેશથી ભિન્ન પ્રદેશ છે. જો આવું જેવું છે તો એ અસંગ પ્રદેશ, એનો ભાગ જે છે ખુલ્લો એના એ પ્રદેશમાં છે. એથી અહીં કહ્યું કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી ભગવાન આત્માની શુદ્ધ પરિણતિમાં જણાનો એ પ્રદેશ અને આ સર્વના પ્રદેશ બે તદ્દન ભિન્ન છે. તો અસંગ પ્રદેશ એમાં એની વાત છે ભાઈ. અહીં તો વિકાર અહીં તો નિર્વિકારીમાં પણ આ પ્રદેશ ભિન્ન છે. નિર્વિકારી પરંતિ અને શુદ્ધ પર્યાય છે માટે એટલો અંશ પ્રદેશ ભિન્ન છે, પણ અહીંયા અત્યારે નથી કહેવાય. ચિદ વિલાસમાં આવે છે. ચિદ વિલાસમાં ચિદ વિલાસ નિર્મળ પ્રણતિના પ્રદેશ ભિન્ન છે અને દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. નિર્મળ પ્રણતિ પર્યાય છે અને દ્રવ્ય છે તે ધ્રુવ છે. સમજાનું કાંઈ કેમ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ એનું જે ભાન થયું એ ભાનમાં આત્મા જણાવો માટે ભાનમાં આત્મા છે. આત્મામાં ભાન છે નહીં. રાગથી શુભથી તો જણાય નહીં. રાગથી ભિન્ન દયાદાન ભક્તિના પરિણામ એ આસર છે. એનાથી આત્મા જણાય ને એનાથી આત્મા ચાલન છે. એ જણાય અંદર આસર રહિત શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનની ગમનતા શાંતિ ને આનંદની ક્રાંતિ જે થાય એમાં આત્મા શું જણાવો, એમાં આત્મા છે. એમાં જણાનો તેમાંથી છે. આ જેવું છે. કેમ કે એક વસ્તુની બીજી વસ્તુ નથી. એક આત્મા બીજા આત્મામાં નથી, બીજા આત્માને લઈને નથી. એક પરમાણુ બીજા પરમાણુને લઈને નથી. એમાં આત્મા બીજા દ્રવ્યને લઈને નથી, કર્મને લઈને નથી. એક વસ્તુની બીજી વસ્તુ નથી. એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. એ આત્માને ને કર્મને પણ કાંઈ સંબંધ નથી. કર્મ પદ્રવ છે, આ ચૈતન્ય સ્વદ્રવ છે. બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી જુમેલી વસ્તુ કીધી અને એ આશ્રમને પણ વસ્તુ કીધી. દયા દાન વ્રત ભક્તિના પરિણામ આસવ રાગ એના વસ્તુ કીધી. એક વસ્તુની બીજી વસ્તુ નથી, કેમ કે બંનેના પ્રદેશો ભિન્ન છે. પહેલી એ સિદ્ધ કરી ચૈતન્ય પ્રભુ એ આશ્રવ વસ્તુથી ભિન્ન છે. આશ્રવ વસ્તુ એ જીવના નહીં, જીવ આશ્રમનો નહીં. એક વસ્તુ
વસ્તુની બીજી વસ્તુ નથી. આત્માની આશ્રવ વસ્તુ નથી. આત્માની પરમાણુ આદિ નથી. એ આત્માની આ છોકરા બાયડું પૈસા ધંધો એમાં નથી. અચ્છા, આપણે 37 મિનિટ થઈ છે કે કઈ વાત કરવી છે હમણાં કે હજી કે જરા ક્લિયર થાય પછી? હા? આ પ્રદેશ ભેદનું કે કેવું છે? ના હવે આમ તો આપણે વચ્ચે કરી દીધું ને, હા. વાત તો કરી લીધી જ જયારે જયારે પોઈન્ટ આવે ત્યારે. હા હા, બરાબર બરાબર છે. પૂછવું હોય તો પૂછ. ના એટલે તારે કઈ પ્રદેશ, પૂછવું હોય તો પૂછ. ના એટલે ફિઝિકલી પ્રદેશ ભેદ છે એમ કીધું કે આ જે દર્શન જ્ઞાન જ્યાં જણાય અને આ પ્રભાવ જણાય જેમ એટલે એનો દરેક દરેક પદાર્થ છે, દરેક પદાર્થ છે, દરેક દ્રવ્ય છે, એના હા એના એના ક્ષેત્ર અલગ અલગ છે, હા એમ એટલે આપણે પ્રદેશ અલગ અલગ. હા એટલે એટલે વિચારી આત્મા માટે હા અચ્છા, આ જીવ તો ભાવ સ્વરૂપ છે, રાઈટ? એટલે હા પણ તો એટલે એને ભાવ સ્વરૂપ પ્રદેશ તો હોય ને, પ્રદેશ તો હા હોય ને, એટલે હા અસંખ્ય પ્રદેશ હોય ને, હા છે રાઈટ 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 ત્યાં રાઈટ તો ભાવ ઉભો હોય ને, એનું હા એક્ઝિસ્ટન્સ હોય ને. હા હા અચ્છા 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 હા અચ્છા, ભાવનું એક્ઝિસ્ટન્સનું અને પછી એમાં પાછા સારા ખરાબ ભાવ અને આશ્રમને આ જે અત્યારે જે વાત કરે છે ને એ અંદરની વાત કરે છે, હા અતિન્દ્રિય જ્ઞાનની વાત કરે છે. હા હા અચ્છા કારણ કે પ્રદેશો તો ત્યાં જ આવેલા છે ને, હા હા બરાબર, અંદર આપણે આત્મા તો અંદર જ છે ને. અંદર જ છે હા. તો પણ જે જગ્યાએ દર્શન જ્ઞાન રજીસ્ટર થાય છે એ જુદું અને આશ્રય ભાવ જાય છે ત્યાં જુદો પ્રદેશ જુદો છે, જુદા જુદા પ્રદેશો ઓલા થાય. વિચારી છે. હા, હા અચ્છા દરેકે દરેક વસ્તુના પરમાણુઓ બધા જુદા જુદા છે. એટલે અચ્છા દ્રવ્ય પર્યાય પ્રદેશો જે કહેવાય ને, અસંખ્યાત પ્રદેશ, હા હા તે હા જુદું જુદું છે બધું. અચ્છા ઓકે ઓલરાઈટ એટલે કે છે ને એક વસ્તુની બીજી વસ્તુ નથી, બધું સ્વતંત્ર છે. હા ઓકે વ્યવહારી એટલે ખોટું બોલવા માટે હોય. અહીં તો આશ્રમમાં એ વસ્તુ નથી. વસ્તુ છે એ બીજી વસ્તુની અંદર, એટલે આશ્રમની નથી. મિથ્યા રાગદ્વેષના પરિણામ થાય તેની આ વસ્તુ નથી. બહારની વાત ક્યાં કરવી? શિવનભાઈ, હું કરું આમાં કારખાનામાં જવું, હું ત્યાં અહીં બે વસ્તુ લીધી, એક તો આશ્રય ને એક તો આત્મા. બીજી ચીજ તો છે નહીં, પણ એક વસ્તુ બીજી વસ્તુમાં નથી. આત્મા આશ્રયમાં નથી અને આશ્રય આત્મામાં નથી. આ ગંભીર શ્લોક છે. કારણ સંબંધ જ નથી. ભગવાન આત્મા અને આશ્રયને કઈ સંબંધ જ નથી. ભિન્ન તત્વ છે કે નહીં? આત્મા અને આશ્રય તો ભિન્ન તત્વ છે ને. નવ તત્વમાં ભિન્ન છે કે નહીં? નવ તત્વમાં એવું આત્મા વિનાયક તત્વ છે, આશ્રય મલિન તત્વ છે, ભિન્ન તત્વ છે. આવી વાત સાંભળે નહીં, સાંભળવા મળે ને ગોતા વાળે એક સમયનો સંવર તેના જન્મ મરણમાં અંત લાવે. મંજુબેન, આ આશ્રય બી ભાવ સ્વરૂપ વસ્તુ છે અને
આપણે દર્શન જ્ઞાન બી ભાવ સ્વરૂપ છે. હા. અને પાછા ઓલા ક્ષીર નીરની જેમ સાથે રહ્યા છે અંદર. ને? બધું જુદા છે પણ રાઈટ. એટલે પણ સૌ પોતપોતાના પ્રદેશમાં છે. રાઈટ રાઈટ. અચ્છા બરાબર. એટલે એક બીજાનું કઈ કરી ના શકે. રાઈટ. એમ તો આત્મા આટલી વિકારી પર્યાયો વચ્ચે રહ્યો તો એને કશું ના થયું. હા રાઈટ રાઈટ. અગ્નિમાં ગયો કે ગમે ત્યાં ગયો બધી પણ એને કશું અબદ્ધ અસ્પૃશ્ય જ રહ્યો છે. હા એ જ રહ્યો છે. હા બરાબર છે. ઓકે. બે વાત થઈ કે એક વસ્તુની બીજી વસ્તુને સંબંધ નથી. આત્માને આશ્રવને સંબંધ નથી. આત્માને કર્મને સંબંધ નથી. આત્માને શરીરને સંબંધ નથી. આત્માને બહારના ધંધા બહારી છોકરાની યારી કાંઈ સંબંધ નથી. કોઈ રૂપા એનો આત્મા છે એ બીજી ચીજમાં નથી. એનો આત્મા છે એની સ્ત્રીનો આત્મા છે એ પતિનો નહીં. પતિનો આત્મા છે એ પત્નીનો નહીં. એક વસ્તુની બીજી વસ્તુને સંબંધ નથી. એક વસ્તુની આશ્રય બીજી વસ્તુ કેમ કે આમ તો નવ તત્વમાં તો સંવર તત્વ જ ભીન લીધું છે અને અત્યારે એને શુદ્ધ સંવર છે તેમાં એ જણાય છે. માટે તેને આધારે જણાવવા માટે એનો આધાર સંવરનો આધાર આપવાનો છે. સંવરનો આધાર આપવાનો છે. કેમ કે સંવર દ્વારા જણાણો સમજાણું થાય. પર્યાય દ્વારા આત્મા જણાવો. મહેશ, પર્યાય દ્વારા આત્મા જણાવો એટલે એને આધાર કીધું. પર્યાયને આધાર કીધી. અચ્છા અચ્છા. હા એ બરાબર છે કે પર્યાયમાં જણાવે. ઓલું તો નિષ્ક્રિય છે એટલે. સારું સારું. સવારનો આધાર આત્મા નથી. હા વાત કરી છે બહારે કરી. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. નિશ્ચયથી ખરેખર કે એમ કીધું કે વ્યવહાર છે કે કોઈ કેમ કે વ્યવહાર કહેવામાં આવે તો કથન માત્ર છે. આ મારું શરીર છે કે આ મારા કર્મ છે. જીવને 3 શરીર છે. જીવને ઉદારીક અને તેજકારનું શરીર છે. એ કથન માત્ર કહેવામાં આવે કે એક દ્રવ્યને બીજી દ્રવ્યની હારે કાંઈ સંબંધ. એ તો વળી પ્રદેશ ભિન્ન વાળી ચીજો એ તો નથી. પણ આ આશ્રમ છે એ તો પોતાના પ્રદેશમાં છે છતાં એ પ્રદેશ ભિન્ન છે અને આત્માના પ્રદેશ ભિન્ન છે. નિર્મળ શુદ્ધ ધ્રુવના પ્રદેશ ભિન્ન છે અને જેટલા અંશમાંથી આશ્રય ઉત્પન્ન થાય એ પ્રદેશ જુદા છે. એ વસ્તુ જુદી છે તો વસ્તુના પ્રદેશો જુદા છે. શું કીધું આમ જાણો? આત્મા ભગવાન શિવાનંદ સ્વરૂપ એમાં પુણ્ય પાપના ભાવ બીજી વસ્તુ છે તેને કાંઈ સંબંધ નથી. એટલું નહીં પણ હવે એના પ્રદેશ ભિન્ન છે. જે ક્ષેત્રમાં થોડું છે જેટલામાં એટલાના એક આસર નથી. એનાથી જરી ભિન્ન પ્રદેશ 16 અંશ એમાં આસર છે.
એટલે એના પ્રદેશ અસંખ્ય માઇલ ભિન્ન છે તો અસંખ્ય પોતાના જે છે. एक पलटता प्रदेश में एक अपलटता प्रदेश હે? अपलटता प्रदेश में विराजमान आश्रम पलटता प्रदेश છેલ્લા અંશનો ગ્રાસ, છેલ્લો અંશ અસંખ્ય પ્રદેશનો છેલ્લો અંશ એ પ્રદેશ એટલે ભિન્ન છે. આની કોઈ આખો ધ્રુવ આત્મભિન્ન છે. इधर मतलब पलटता प्रदेश में पलटता हुआ નહીં પ્રદેશ જ ભિન્ન. पलटता प्रदेश પલટવાને અપેક્ષા નથી અને ક્ષેત્રને ક્ષેત્ર ભિન્ન છે, એ ભાવ ભિન્ન છે, તેથી તેનો ક્ષેત્ર ભિન્ન છે. શરીર વાણી એક રાખો, પણ દયા દાન વ્રત ભક્તિ પૂજાના ભાવ એ ભાવ ભિન્ન છે, તેથી વસ્તુ ભિન્ન છે, તેથી તેના પ્રદેશો ભિન્ન છે. પ્રદેશ તો અસંખ્ય પ્રદેશમાં આવેલા છે, એ ભિન્ન છે, આ ભિન્ન છે. એની વાત છે, બહુ જ એની વાત છે. સમજો ભાઈ? હા હા એટલે બંને આ પ્રદેશ જુદા છે એમ કે છે. એક મિનિટ. હા કારણ હા ક્યારે આવી ગયો? ઓકે હા 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 પ્રદેશ જુદા છે એમ ને. હા 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 એટલે ઓલું એટલે જેમ જેમ શુદ્ધતા વધી જાય એમ એટલે ઓલું કચરો બેસી જાય ને એમ એવું એટલે એમણે કીધું ને છેલ્લા પ્રદેશો છે, એટલે હા અસંખ્ય પ્રદેશ લાંબ આખું ઝુમખું હોય તો હા આ છેલ્લા પ્રદેશો છે, વિકારી ભાવો બધા એમ. હા આપણે જે આપણે જે ડોળા પાણીનો દાખલો આપતા હતા ને એ કે બેન હા એમાં આપણે આપણે આ જ્ઞાનથી વધારે આત્માને જાણીએ તો ઓલો કચરો નીચે બેસાડીએ તો જે ઉપરનું શુદ્ધ પાણી હોય એમાં આપણું એટલે એ પ્રદેશો આપણે એટલા વધારે દેખાય એમ બધા એટલે અત્યારે લાગુ ના પડે. ના અચ્છા અચ્છા અત્યારે તો પ્રદેશો એની રીતે મેલા જ છે, એટલે મલિન જ છે, હા હા એ એના સ્થાને જ છે. આમાં પેલું કદાચ ના બેસે એમ. હા 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 ઓકે ઓકે કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુત્પત્તિ છે. ભગવાન આત્માની સત્તા અને આશ્રવની સત્તા બે ભિન્ન હોવાથી બેની એક સત્તાની ઉત્પત્તિ છે, અનુત્પત્તિ. બેની એક સત્તા નથી, બેની બે સત્તા છે. તેમને એક સત્તાની અનુપત્તિ છે. આશ્રવ ભાવ, મલિન ભાવ, અશુચિ ભાવ, ભગવાન નિર્મળ ને શુચિ પવિત્ર ભાવ, બેની સત્તા ભિન્ન છે. બેનું હોવા પણ જુદું જુદું છે. જેમ શરીર ને કર્મથી જુદો આત્મા અને આત્માથી આ જુદી ચીજ, એના એ તો પૃથક પ્રદેશ છે. પૃથક પ્રદેશ છે. શરીર વાણી કર્મનો પૃથક પ્રદેશ છે, અને આશ્રવના પૃથક પ્રદેશ નથી. એ માયલા પ્રદેશનો છેલ્લો અંશ એ પ્રદેશ છે એનો. શરીર વાણી મન એના પ્રદેશ ભિન્ન છે, પૃથક પ્રદેશ છે. આત્માના પૃથક ને આ પૃથક, આમાં પૃથક છે ખરા, પણ એ અસંખ્ય માયલા પૃથક છે. બીજા જુદા પ્રદેશ છે એમ નહીં. શું કહ્યું? અસંખ્ય પ્રદેશ છે એમ આવેલા, જેમાંથી જેટલા અંશમાં જેટલા ક્ષેત્રમાંથી આશ્રવ થાય છે એને પ્રદેશ ભિન્ન ગણ્યા છે. એના પ્રદેશ જુદા ગણવામાં આવ્યા છે. એનું બહુ અસંખ્ય પ્રદેશમાંથી પ્રદેશ એને ભિન્ન ગણવામાં આવ્યા.
છે તો અસંખ્ય. જેટલા ક્ષેત્રમાંથી આશ્રવ ઉત્પન્ન થાય તે ક્ષેત્ર ભિન્ન, તેના પ્રદેશ ભિન્ન. જેમાંથી આત્મા નિર્મળાનંદ પીડ્યું છે તેના પ્રદેશ ભિન્ન. તે નિર્મળ ક્ષેત્ર છે. एक दृष्टांत दिन समझो આ તો સાદી ભાષા છે. આ તો સાદી ભાષા. જ્યાં આત્માની પર્યાયમાં આશ્રવ જે છે એ અશ્રુતિ અને મલિન છે, જેથી તે આત્માની ચિત્ત ભિન્ન છે એક વાર, અને ભિન્ન છે માટે તેના પ્રદેશ પણ ભિન્ન છે. કોઈ પણ ચીજ ધાતુ છે, જમીન છે ને એમાં ફક્ત મૂકો હોય આમ, એમાં છેલ્લે ભાગે ઘાસ ઉગે. એ ઘાસ જેટલામાં ઉગે એટલે પ્રદેશ ભિન્ન છે. એ સિવાય આખો પ્રશ્નો મોટો ભિન્ન છે. आत्मा का पूरा प्रदेश हमें ये नहीं है क्या? आत्मा का पूरा प्रदेश हमें आत्मा का नहीं है क्या? અસંખ્ય પ્રદેશમાંથી જેટલા અંશમાંથી પુનઃપ્રાપ આશ્રય ઉત્પન્ન થાય તે પ્રદેશને આ પ્રદેશના નિર્મળના પ્રદેશથી ભિન્ન ગણવામાં આવ્યા. પણ મંજુબેન, આપણે આ આશ્રવનો અને કાઢી મૂક્યા, પછી શું થયું? એનો અમના પ્રદેશનું શું થયું? હે આશ્રવ તો સમય સમયના ભાવ છે ને, ભાવ તો સમય સમયના છે. આપણે કાઢ નાખ્યા. આજે આપણે હવે સંવરનો તો સંવર શુદ્ધ થઈ બરાબર ગયું, તો શુદ્ધ થઈ ગયું. શુદ્ધ થઈ ગયું. એટલે હા, બસ નક્કી. અને સ્વરૂપ તરફ વળ્યો તો સંવર હા. થયો, નિગ્રહ હા, થઈને મોક્ષ થઈ ગયો. એટલે પ્રદેશનું શું થયું? આશ્રમના પ્રદેશનું શું થયું? ના એટલે આશ્રવના પ્રદેશ તો અત્યારે આશ્રવના છે ને પાછા એ તો સંવરના થઈ જશે. હા, રાઈટ રાઈટ. ઓકે ઓકે. જેટલી તમે સ્વરૂપ સન્મુખતા કરશો હા એટલે હા, આશ્રવ ઘટતો જશે કે સ્વરૂપ વધતું જશે, સારું 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 સારું. એટલે સંવર વધતું જશે. હા, આપણે એની ચિંતા કરવાની નથી, ઓટોમેટિક થશે. હા, આપણે બધું સ્થિરતા ઓટોમેટિક થાય છે. રાઈટ આપણે ખાલી રાઈટ. અંતર્મુખ થવાનું, બાકી બધું ઓટોમેટિક. યા રાઈટ રાઈટ. ઓકે. એની વાત છે ભાઈ. અહીંથી મોક્ષમાં એવો થઈ જશે. શું કહો છો? અહીંથી મોક્ષમાં ઓટોમેટિક લઈ જશે. હા, અચ્છા અચ્છા. હા, પછી તો પેલું એકવાર પછી તો એકવાર અત્યારે કર્મને લીધે રોકાઈ રહ્યા છે અહીંયા આગળ. આને કર્મના હિસાબે આ શરીર બળસેલું છે, બધું બળસેલું. કર્મના લીધે રોકાઈ ગયા નથી, પણ એમ એના નહીં. ઉદયમાં આપણે હા માથું હા, મારવા એને જઈએ છીએ. હા હા હા, બરાબર છે. એટલે જ્યારે ઓલું કર્મ બધા ખરી જશે ત્યારે પછી મુક્ત જ થઈ જશે. મુક્ત જ. એ એની મેચે નહીં ખરે, આપણે પુરુષાર્થ કરવો પડશે. તો થોડુંક તો ઓટોમેટિક નહીં ખરે. તમારા ભાવ ઉપર છે બધું. તમે હા કયા ભાવમાં પરિણામો છો એ હા પ્રમાણે તમે. આમાં તો બધું કે છે ને, આમાં કોઈ લાગવગ નથી ચાલતી. ના ના, અત્યારે બધું પાછું આપણે એમ કે આપણે સુધરીએ છીએ, પણ પાછું જો આશ્રય થઈ જાય તો પાછા પ્રદેશ બગડી જાય. વધઘટ એટલે ચાલ્યા સાચા કરે. સુધી હા હા, એટલે કોન્સ્ટન્ટ શુદ્ધતા રાખવાની છે. ચાલો. બરાબર છે. દરેક આશ્રયોથી નિવૃત્ત પેલા અસંખ્ય પ્રદેશથી ભિન્ન છે તે તો દરેક પ્રદેશથી દરેક ભિન્ન જ છે. અસંખ્ય પ્રદેશમાં આશ્રય થાય છે છેલ્લે અંશમાં. અને આવા અસંખ્ય પ્રદેશમાં આખો આત્મા છે. એટલે કોઈ પ્રદેશ આત્માનો જે છે ધ્રુવનો તે આશ્રવ નથી. આશ્રવ પ્રદેશ છે તે આનો નથી. એમ કહેવા માંગુ ઉપરનો ભાગ અને અંદરનો ભાગ. એ છે તો એની એટલી જ પંદરી ઉપર છેલ્લી સ્થિતિ ના અંદર આત્મામાં નીકળી જશે ને બચાવતા. નીકળી જાય છે એમાંથી, અથવા નીકળી જાય પણ પ્રદેશ તો નીકળતા નથી ને. ભાવ નીકળી જાય એટલે નથી કીધું ખ્યાલમાં છે. આશ્રમનો ભાવ નીકળી જાય પણ ક્યાંય થોડા પ્રદેશ નીકળી નથી જતો. પણ જ્યાં સુધી આશ્રવ છે ત્યાં સુધીના પ્રદેશ ભિન્ન છે એમ કહેવામાં આવે છે. હા.
ગુરુદેવે શું કીધું કે એ પ્રદેશમાંથી ભાવ નીકળી જાય છે, પણ હવે એની ચિંતા કરવાની જરૂર નથી આપણે ભાવની. હા, હા, બહુ બહુ બોગડાન થઈ જવાની જરૂર નથી. હા, બસ હું જાણનાર છું, જાણનાર છું, જાણનાર છું, બસ રાઈટ 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 રાઈટ. બીજું કંઈ આપણે કરવાનું જ નથી. યા અને રાઈટ રાઈટ. અંતર્મુખ દશા રાખવાની એટલે બધું હા, ઓટોમેટિક જ જણાય છે એ બરાબર. ઓટોમેટિક, હા, બરાબર છે. હા બધું ઓટોમેટિક થાય છે, પણ આપણને કરું 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 બહુ છે. હા હા. પણ આ જરાક અલગ કુંદકુંદાચાર્ય સીધું સીધું લખ્યું હતું, પણ આ પ્રદેશ ભેદનું કાઢીને અમૃતચંદ્ર આચાર્ય જરા કોમ્પ્લિકેટેડ કરી દીધું છે. ચાલો ચાલો. ડિટેલમાં કર્યું. હા પ્રેમને એક સત્તાની અનુપત્તિ છે. આશ્રવ જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ આશ્રવ છે. અને તે જેટલા અંશમાંથી ઉત્પન્ન થાય તેનું ક્ષેત્ર જુદું છે. તેથી આત્મસત્તા અને આશ્રવની સત્તા બે એક નથી. બેની સત્તા બે જુદી જુદી છે. બેનું હોવાપણું બે પણ છે. આશ્રમનું હોવાપણું આત્માથી નહીં, આત્માનું હોવાપણું આસક્તિ છે. આવું છે. એ વચ્ચે અસદ ભાવ કે અત્યંત ભાવ, એ વચ્ચે અસદ ભાવ એ વચન ભાવ છે. વિચાર છે ને, અત્યંત ભાવ છે. વિકાર નથી, અત્યંત ભાવ. આખરી વાત છે વ્યાસની. સમૃદ્ધિકાર આકર છે. છતાં નીકળી જાય તો પ્રદેશ પાછળ રહે છે ને, આશ્રમ નીકળી જાય. પણ જે પ્રદેશ છે ને નિર્મળ રહે. જ્યાં સુધી આશ્રમ છે ને આત્મા છે ત્યાં સુધીની વાત છે. જ્યાં સુધી ભગવાન અહીં છે અને આશ્રમ છે એ વસ્તુ ભિન્ન છે. તો ભિન્ન છે તો પ્રદેશ ભિન્ન છે. પછી આશ્રમ નીકળી ગયા પછી બધા જે પ્રદેશ હતા એના એ બધા નિર્મળ થઈ ગયા. અરે અરે વાત મારી. કઠણ પડે છે ધીમે ધીમે. જે ભાવ આવે છે તે રીતે પકડો. જે આશ્રવ ભાવ છે એ આત્મ વસ્તુથી અને બીજી વસ્તુ જ કહેવામાં આવી છે. પર્યાયને પણ વસ્તુ કહેવામાં આવી છે. અન્ય વસ્તુ વિતરાગની અપેક્ષાએ પર્યાયને અન્ય વસ્તુ અમથી પર્યાય નિર્મળ. એ નિર્વાસન છે ઘણો વધી નિર્મળ પર્યાય અન્ય વસ્તુ છે. વિતરાગની અપેક્ષા એ એક સમયની અવસ્થાથી ભિન્ન છે. છતાં એ પર્યાય નિર્મળ છે અને બધું વસ્તુ નિર્મળ છે. આમાં ફેર છે. જેટલામાં ભગવાન શુદ્ધ ચૈતન છે એ બધા નિર્મળ પ્રદેશો, અને જે પ્રદેશના અંશમાં કંપાદ મિથ્યાદાની ઉત્પન્ન થયો એ વસ્તુ જુદી અને તે પ્રદેશ જુદા. એ પ્રદેશ જુદા તો એમ કોઈ કહે કે આશ્રમ ગયા પછી એ પ્રદેશ ક્યાં ગયા? કે આશ્રમ ગયા પછી પ્રદેશ નિર્મળ થઈ ગયા. તારો પ્રશ્ન. હા બરાબર છે. પછી અન્ય વસ્તુ ન રહી. સમજાણું કાંઈ? આશ્રવ છે ત્યાં સુધી અન્ય વસ્તુના પ્રતિભિન્ન છે. આશ્રમનો નાશ થયો ત્યારે પછી એના આશ્રમના જે પ્રદેશ હતા એ તો અભિન્ન થઈ ગયા, નિર્મળ થઈ ગયા. પછી એ પ્રદેશ આશ્રમના આ પ્રદેશ હતા એમાંથી ભિન્ન થઈ ગયા, નિર્મળ એમ નથી. અગમ નિગમ ની વાત છે. અગમ નિગમ ની વાત એકદમ નગર વાત. અર્થાત બંને
બંનેની સત્તા જુદી જુદી છે અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સીધો બોલવામાં આવે છે એક સાથે બીજીના આધારાથી સંબંધ પણ નથી. આત્માને આધારે કર્મ રહે, કર્મને આધારે આત્મા તો નથી. આ શરીર આત્માના આધારે રહે છે. જીવતું શરીર છે જીવ નીકળી ગયા બધી પડી જાય. આ કે છે કે જીવને આધારે આ માથું હર્યું નથી. કોઈને આધારે કોઈ દ્રવ્ય રહેતું નથી. આ તો આશ્રમને આધારે આત્મા નથી. એની વાત છે ટીકાકાર થયા ઓમ નમઃ ટીકા શરૂ થઈ એ કરે નવ નમઃ નથી ઓમ નમઃ નારાયણ છે એમાં છે સંબર એટલે તે મોક્ષનો માર્ગ, આત્માની નિર્મળ પરિણતિ એનું મંગળી કરતા આવો નમઃ કર્યો. પહેલી એ વાત થઈ એક વસ્તુની બીજી વસ્તુ નથી આવ્યું. પછી એક વસ્તુના બીજી વસ્તુના પ્રદેશ ભિન્ન એમ થઈ. તેથી બેની સત્તા એક નથી એમ કહ્યું. હવે કે છે એકબીજાને આધારાધીન પણ નથી, આધારાધીન બંધ પણ નથી એમ છે ને. આધારાધીન સંબંધ પણ નથી. બે તો કીધા, ત્રીજું કેવું છે? શરીરને આધારે આત્મા, આત્માના આધારે શરીર. આત્મા જયારે નીકળીને સ્વર્ગમાં જાય ત્યારે કર્મને આધારે આત્મા જાય છે અને આત્માને આધારે કર્મ જાય છે. એમ નથી. હોવને કારણે હોવ. સ્વર્ગમાં જાય ત્યારે કર્મ તો હારી છે ને, અને એ કર્મને આધારે આત્મા ચાલે છે. બુદ્ધિ કરે આત્માને બુદ્ધિ કરે છે માટે કર્મને આત્માને આધારે કર્મ હારી આવે છે એમ નથી. આવી ગઈ છે આચાર્ય ગજબકામ કર્યા સાદી ભાષામાં. એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એમ એક સાથે બીજીને, એકની સાથે એટલે બીજાની સાથે બીજીને આધાર આદિ સંબંધ પણ નથી. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ વેલપણા વ્યવહારું પણ આધાર આદિ સંબંધ છે. તેથી પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ આધાર આદિ સંબંધ છે. એટલે આત્માની પરિણતિ નિર્મળથી આધાર છે, ભગવાનથી આધી છે, એનાથી જણાય માટે તે આધી છે. આશ્રવ આધી છે અને આત્મા એને આધાર છે એમ છે નહીં. રાડું પડે છે ને કે વ્યવહારથી નીચે થાય, જૂઠી વાત છે. રાગ પુનઃપ્રાપ્તના દયાનો આશ્રવ એ વસ્તુ જ ભિન્ન છે, એના પ્રદેશ ભિન્ન છે, એની સત્તા ભિન્ન છે. આવો માર્ગ છે. અને અહીંયા ચોથો
પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ રહેવાનું આધાર શું કે છે? ભગવાન આત્મા નિર્મળ શુદ્ધ ચૈતન્ય એની શુદ્ધ પ્રવૃત્તિને આધાર છે, એને આત્મામાં આધી છે, બીજાના આધાર આધી સમજાય. જેની શુદ્ધ પ્રવૃત્તિથી જણાય તેથી તેને આધાર કહ્યો અને આત્માના આધેય કહ્યો. તેથી પોતાના સ્વરૂપના પ્રતિષ્ઠા આધાર આધેય સંબંધ છે, પોતાની હારી આધાર હશે. એટલે નિર્મળ પ્રવૃત્તિ આધાર અને આત્મા તે આધેય એમ સંબંધ છે. સમજાય છે કાંઈ? નિર્મળ મોક્ષ નો માર્ગ તે આધાર, આત્મા તે આધેય, સંબર તે આધાર, આત્મા આધેય. કેમ કે સંબરથી તે આત્મા જણાય, નિર્મળ પ્રવૃત્તિથી તે આત્મા જણાય છે. સંબરની સત્તા અને આની સત્તા ત્યાં એક ગણી અને એને આધાર આધે સંબંધ ગણ્યો. સંબર આધાર છે, વસ્તુ આધે વિશેષ. બોલો પંચભાઈ. હા 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 સ્તુતિ. હા બોલો. બોલો બોલો, તમે બોલો. સાચી તો ગંગાય વિતરાગવાળી ઓ બરોબર એક મિનિટ બંધ કરી દઉં. की कहानी जामे अति विमल गाढ़ ज्ञान पानी जहाँ नहीं संशयादि पंक की निशानी साची तो गंगाय वितरागवाणी अविच्छिन्न धारा निज धर्म की कहानी सप्तभंग जहाँ तरंग उछलत नित्य ज्ञानी संत चित मराल रंग रमे नित्य ज्ञानी साची तो गंगाय वितरागवाणी जाके अवगाहनत शुद्ध होय प्राणी भागचंद्र निश्चय घट माया प्रमाणी साची तो गंगाय वितरागवाणी अविच्छिन्न धारा निज धर्म की कहानी. અનેકાંતમય નિત્ય બોધિની જીનવાણી માતનો જય હો. જય હો. અનંત અનંત જ્ઞાની ધર્માત્માઓનો જય હો. જય હો. વન જંગલમાં વિચરતા મુનિઓનો જય હો. જય હો. પરમ ઉપકારી શ્રી આપણા સૌના વાલા શ્રી સદગુરુ દેવનો જય હો. ધન્ય અવતાર પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. જય હો. સત્ય